आज मेरा घर टूटा है, कल तेरा घमंड टूटेगा। ये समय का पहिया है, किसी भी और जा सकता है। आज तेरी तरफ है, कल मेरी तरफ होगा। નમસ્કાર દર્શક મિત્રો, બુલેટિન ઇન્ડિયામાં આપનું સ્વાગત છે। ટુ ધ ટોપિક સાથે હું છું પ્રીતિ। આ શબ્દો હતા કંગના રનૌતના। જ્યારે મુંબઈમાં ઘર તૂટ્યું ત્યારે દિલથી આહ નીકળી હતી કંગના રનૌતની કે જે પ્રમાણે મારું ઘર તૂટ્યું છે તે જ પ્રમાણે તમારું ઘમંડ તૂટશે। અને ત્યાર પછી મહારાષ્ટ્રમાં જે સંકટના વાદળો ઘેરાયા છે તેનાથી આપ સૌ કોઈ વાકેફ છો, પરંતુ આ બધાની વચ્ચે એક નવો મુદ્દો આવ્યો અને એ મુદ્દો હતો કે સાચી શિવસેના કઈ। જે બાગી નેતાઓ છે તે બાગી નેતાઓ કહી રહ્યા છે કે અમે શિવસેના સાથે છીએ પણ અમે ઉદ્ધવ ઠાકરે સાથે નથી। તો હવે એ કઈ શિવસેના સાથે છે? કારણ કે તેમનું કહેવું છે કે બાલા સાહેબ ઠાકરેના જે કદમો હતા તે કદમો ઉપર અમે ચાલી રહ્યા છીએ અને અમે અમારી જે શિવસેના છે એમના જે વિચારો છે તે વિચારોથી પ્રભાવિત થયા છે અને એ વિચારો અમે લોકો સમક્ષ મૂકતા રહીશું। આ વાત હતી એ બાગી નેતાઓની કે જેના કારણે મહારાષ્ટ્રમાં ભૂકંપ સર્જાયો, ગુજરાતમાં ઘમાસાણ થઈ ગયું, પરંતુ એ બધાની વચ્ચે સૌથી મોટો સવાલ સાચી શિવસેના કહીને આજ છે ટુ ધ ટોપિકનો સબ્જેક્ટ। આજે બધા જ લોકો મહારાષ્ટ્રની વાત કરી રહ્યા છે, પરંતુ આજે અમે વાત કરીશું બાલા સાહેબ ઠાકરેની। એટલા માટે બાલા સાહેબ ઠાકરેની વાત કરવી પડે કારણ કે અત્યારે હાલ જે મુદ્દો આવીને ઊભો રહ્યો છે ત્યારે બાલા સાહેબ ઠાકરે જો હોત તો કદાચ અત્યારે હાલ જે પરિસ્થિતિ અત્યારે હાલ નિર્માણ પામી છે તે કદાચ ના પામી હોત। કારણ કે એક સમયે બાલા સાહેબ ઠાકરે કોંગ્રેસ પાર્ટી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ એનસીપી સામે સૌથી વધારે વિરોધ હતો। તેમની સામે સરકાર બનાવતા શિવસેનામાં આંતરિક નારાજગી જોવા મળી હતી અને એ ટાઈમે બાલા સાહેબ ઠાકરે શું કહ્યું હતું આવો જાણીએ। चुनाव के दरमियान आप गालियां देते रहते हैं एक दूसरे को और बाद में गठबंधन करते हैं। मानो कि हमारी होगी युति शरद पवार लेके और कोई चुनाव आ गया, मध्यावधि चुनाव, हम लोगों के सामने जाके क्या कहें कि अभी हमारे दोस्त हमारे ये वो जिगर दोस्त शरद पवार जी, अरे कल तो गालियां दे रहे थे आप। मैं भी कह सकता हूँ भाई ये चलने वाला है तो दुकान बंद कर दूंगा, मैं दुकान बंद कर दूंगा। मैं कहता हूँ ये मैं मेरी शिवसेना की कांग्रेस नहीं होना दूंगा, नहीं, कभी नहीं। और मुझे जब ये मालूम होगा कि हो रही है तो आई विल क्लोज माई शॉप। शिवसेना चुनाव नहीं लड़ेगी। जाओ, कहाँ जाएंगे लोग? आज जो मान सम्मान तुम्हें मिल रहा है शिवसेना के नाम पर मिल रहा है, हिंदुत्व के लिए मिल रहा है, भगवा झंडा के लिए मिल रहा है, इससे गद्दारी करना चाहते हैं या कोई हरामखोरी और मारामारी? उद्धव ठाकरे, तुझे क्या लगता है कि तूने फिल्म माफिया के साथ मिलके मेरा घर तोड़ के मुझसे बहुत बड़ा बदला लिया है? आज मेरा घर टूटा है, कल तेरा घमंड टूटेगा। ये वक्त का पहिया है, याद रखना, हमेशा एक जैसा नहीं रहता। તો બાલા સાહેબ ઠાકરે જે પ્રમાણે વાત કરી તે પ્રમાણે કે શિવ સૈનિકોને હંમેશા હિન્દુત્વ અને ભગવા ઝંડાના કારણે માન સન્માન મળ્યું છે, પરંતુ આ જે બાગી નેતાઓ છે તે નારાજ કેમ થયા એ પણ એક જાણવા જેવું છે કે શા માટે નારાજ થયા આ બાગી નેતાઓ, જ્યારે શિવ સૈનિકો પોતાના આપેલા વાચનો ઉપર આપના પોતાના જે કરેલા કાર્યો છે તેની ઉપર ગુમાન કરતા હોય છે, તેની ઉપર અભિમાન કરતા હોય છે અને પોતે જે કામ અને વાત કહેતા હોય છે તેની ઉપર કાયમ રહેતા હોય છે। તો આ બાગી નેતાઓ શા માટે અત્યારે હાલ આ પ્રકારની પ્રવૃત્તિ કરી રહ્યા છે? તો ઘણા બધા મુદ્દા એની પાછળ છે। બાલા સાહેબે એક સમય એમને એવું પણ કહ્યું હતું કે मैं हूँ तो पार्टी बची हुई है, मैं नहीं रहूँगा तो शिवसेना भी कांग्रेस बन जाएगी। આ શબ્દો હતા બાલા સાહેબ ઠાકરેના। શિવસેનામાં એક જૂથ દ્વારા ઉદ્ધવ ઠાકરે પર બાલા સાહેબ ઠાકરેના હિન્દુત્વની વિચારધારા છોડવાના આરોપ લગાવીને બગાયત જ્યારે કરી છે, કારણ કે શિવસેના એટલે હિન્દુત્વવાદી સાથે જોડીને તેનું નામ આગળ આવતું હતું ને એ ભગવા ઝંડાના કારણે જ સૌથી વધારે તેમને માન સન્માન ત્યાં મળતું હતું। પરંતુ શું ઉદ્ધવ ઠાકરેને હિન્દુત્વ વિરોધી સાબિત કરવાની કોશિશ થઈ રહી છે?
સવાલો છે અને આ એ સળગતા સવાલો છે કે જેનો જવાબ મુંબઈકરાઓની સાથે સાથે ગુજરાતવાસીઓ પણ માંગી રહ્યા છે। શું શિવસેનાએ હિન્દુત્વનો ત્યાગ કરી ઉદ્ધવના નેતૃત્વમાં જે કોંગ્રેસની પાર્ટી બની ગઈ છે? આ સવાલો છે। શું બાલા સાહેબ ઠાકરે જીવિત હોત તો તેઓ ઉદ્ધવના આ નિર્ણયથી ખુશ હોત? કોંગ્રેસ અને એનસીપી સાથે સરકાર બનાવવાની હોત કે મુખ્યમંત્રી બનાવવાની વાત હોત તો? ઉદ્ધવ ઠાકરેની જે હિન્દુત્વ વિરોધી નીતિ હતી, ક્યાંક ને ક્યાંક આ બગાવત પાછળનું જે શંખનાદ હતું એ તો ત્યારે જ ફૂંકાઈ ગયું હતું જ્યારે પાલઘરમાં બે સાધુઓની હત્યા થઈ હતી। ઉદ્ધવ ઠાકરેની અધ્યક્ષતામાં મહાવિકાસ અઘાડી સરકાર બનતા પાલઘરમાં બે હિન્દુ સાધુઓની હત્યાનો મામલો સામે આવ્યો અને આ ઘટનામાં પોલીસની હાજરીમાં બે સાધુઓની હત્યા કરવામાં આવી હતી। ત્યારથી શરૂઆત થઈ ગઈ હતી। શિવ સૈનિકો જે ઉદ્ધવ સરકારથી નારાજ હતા, પોતાની નારાજગી એક યા બીજી રીતે દર્શાવી પણ હતી। ત્યાર પછી શરૂ થયો મસ્જિદોમાં લાઉડસ્પીકરના વિરોધ વચ્ચે દેશભરના મંદિરોમાં લાઉડસ્પીકર આપવાની વાત કરનાર બીજેપી નેતા મોહિત કંબોજ વિરુદ્ધ બદલાની કાર્યવાહી હાથ ધરી હતી। ત્યારે આ બીજો એવો સમય હતો કે જ્યારે ઉદ્ધવ સરકાર પર સંકટના વાદળો ઘેરાવાની શરૂઆત થઈ ગઈ હતી। અને ત્રીજી જો વાત કરવામાં આવે તો તે હતું ઔરંગાબાદ શહેરનું નામ બદલીને સંભાજીનગર રાખવાનો જે વાયદો કરવામાં આવ્યો હતો બાલા સાહેબ ઠાકરે દ્વારા, એ પૂર્ણ ન કરી શકી ઉદ્ધવ સરકાર। અને આ જ મુદ્દે રાજ ઠાકરે પણ આ વિરોધ કર્યો હતો, કારણ કે પિતાનું વચન પુત્ર પાળે એ પહેલેથી સનાતન યુગથી ચાલતું આવે છે ને એવા સમયે જ્યારે ઉદ્ધવ સરકાર શાસક પક્ષમાંથી છતાં ન કરી શકી, તેના કારણે તેમનો વિરોધ થયો। અને આ જ મુદ્દે ચર્ચા કરવા માટે મારી સાથે સ્ટુડિયોમાં જોડાઈ ગયા છે પ્રશાંત ગઢવી કે જો રાજકીય વિશ્લેષક છે, નિશાંત રાવલ જે ઉપસ્થિત નથી થઈ શક્યા, નિકુલસિંહ તોમર નેતા એનસીપી, જગદીશ આણેરાવ રાજકીય વિશ્લેષક, સહલ કુરેશી વરિષ્ઠ પત્રકાર। આપ ચારે મહાનુભાવોનું બુલેટિન ઇન્ડિયામાં સ્વાગત છે। સૌથી પ્રથમ આપ ચારેને કોમન ક્વેશ્ચન રહેશે કે જે પ્રકારે હિન્દુત્વ વિરોધી વિચારધારાના કારણે શું ઉદ્ધવ સરકાર પર સંકટના વાદળો છવાયા છે? सहल जी बिल्कुल देखिए, इस देश की और इस देश के संविधान की ये एक बड़ी, हम क्या कहें इस बात को, कि यहाँ पे सरकारें भी अब जो है वो धर्म के नाम पर बनने और गिरने लगी। इससे बुरा दिन भारत के इतिहास में कभी नहीं रहा कि कोई सरकार जो है वो चुनी हुई सरकार धर्म के नाम पर गिरा दी जाए। बीजेपी का एजेंडा सभी को पता है, शिवसेना की जो बातें हैं वो सभी को पता है। कल तक बीजेपी के लोग ये बोल रहे थे कि हमारा कोई रोल नहीं है, हम तो बीच में दूर तो कहीं कुछ नहीं है। देखिए, मैं हमेशा ये बात कहता हूं, मैं इस बात के फेवर में हूं कि ये पहली बार नहीं है कि तकरीबन मेरे ख्याल से ये 8वीं मर्तबा ऐसा होगा कि बीजेपी में मोदी के प्रधानमंत्री बनने के बाद तकरीबन 8वीं मर्तबा ऐसा होगा कि चुनी हुई सरकार को तोड़ मरोड़ कर जो है वो अपनी सरकार बीजेपी बनाएगी। हालांकि अभी दूर की कौड़ी है, कई चीजें हैं, लेकिन शुरुआत कहां से? क्योंकि जिस तरीके से देवेंद्र फडणवीस भाग भाग कर दिल्ली जा रहे हैं, मुलाकातें कर रहे हैं, शिवसेना के जो बागी जो एमएलए विधायक जो थे वो गुजरात में आकर क्यों रुके, तो यहाँ से साफ हो जाता है कि बीजेपी का क्या इसमें पीछे चेहरा है या बीजेपी किस तरीके से पढ़ने के पीछे काम कर रही है। लेकिन तो हर साल एक आरोप बहुत बड़ा लग रहा है, जो एक कांग्रेस बड़ी होती जा रही है, बहुत बड़ी हो रही है, कमजोर होती है। पार्टी के प्रमुख को पता होना चाहिए क्या हमारे तो कभी कभी। साहल जी कोई और बोल रहा है शायद बीच में? नहीं, आप ही बोल रहे हैं, बताइए। जी तो मैं यही कहूंगा कि ये बस देश के ये इतिहास में बड़ा काला दिन इसे माना जाएगा, और मैं मानता हूं क्योंकि सरकारें जब धर्म के नाम पर बनने लगे और धर्म के नाम पर गिरने लगे तो अगर इस देश में क्या संविधान की कोई जरूरत नहीं है? ये एक बड़ा सवाल है। और हकीकत में उद्धव ठाकरे के लिए बड़ा खतरनाक ये कह सकते हैं, जिस तरीके से उन्होंने सरकार अपने पूरे लोगों को बचा के रखा, जिस तरीके से मुख्यमंत्री पद की शपथ ली, तो ये पहले भी पता है। ये ऐसा नहीं है कि जो शिंदे हैं वो कोई पहली बार ही अचानक बीजेपी के साथ में जाने के लिए वो हो गए। बीजेपी तो खुद उन्हें पहले भी अपने टिकट पर चुनाव भी लड़ाना चाहती थी। आपको याद होगा जब उद्धव ठाकरे को जब मुख्यमंत्री बनाया गया उसके पहले शिंदे ही वो चेहरा है जो सबसे आगे जिनका नाम चल रहा था मुख्यमंत्री पद को लेकर। और ऐसे में सीधी बात है, उनका किस तरीके से उनका बीजेपी के साथ में क्या पैठ रही है या जो भी है वो पुरानी बात है, वो नई बात नहीं है।
दूसरी बात यहाँ पर ये कि बीजेपी के नेता जिस तरीके से बोल रहे हैं कि नहीं हमारा कोई रोल नहीं है, हम तो कहीं दूर दूर तक नहीं है, अगर आप इतने दूध के धुले हैं तो मैं तो कहता हूं कि होना चाहिए, कोर्ट में मामला जाना चाहिए। सभी बीजेपी के ओके नेताओं के, फडणवीस वगैरह के फोन का कॉल रिकॉर्ड पूरा સાહેબ સાહેબજી આપણી જોડે બીજા ગેસ્ટ પણ જોડાયેલા છે સાહેબજી સાહેબજી આપણી જોડે બીજા ગેસ્ટ પણ જોડાયેલા છે, એમને સાંભળી લઈ ત્યાર પછી હું આપની પાસે આવીશ. જગદીશજી. હા નમસ્કાર. હું એકચ્યુઅલી એકેડેમિક ફિલ્ડમાં છું, એટલે ભારતના સૌથી વધુ યુવાનોએ વાઇસ ચાન્સેલર બનેલા અને સ્વતંત્ર ભારતની પ્રથમ જે સરકાર હતી એમાં અર્થમંત્રી જેવું મહત્વનું દાયિત્વ સંભાળનાર શ્યામા પ્રસાદ મુખર્જી, એમને આજે બલિદાન દિવસ છે. એમની ભેદી સંજોગોમાં હત્યા કરવામાં આવી હતી, પણ એક ખૂબ વિચક્ષણ શિક્ષણવિદ હતા. રાજનીતિજ્ઞ તો પછી થયા, પણ જેમને કારણે કાશ્મીરનું પાકિસ્તાન બનતા અટક્યું એવા શ્યામા પ્રસાદ મુખર્જીને આજે આપણે બધા સ્મરણ કરી. મુદ્દો હવે હિન્દુત્વનો છે. તો કોઈએ કીધું કે હિન્દુત્વના કારણે કે ધર્મના કારણે સરકાર પડે, તો આ કઈ નવું નથી. આ કોંગ્રેસની એકલી પરંપરા છે. કેરળમાં મુસ્લિમ લીગની સાથે બેસે છે, જેણે દેશના ભાગલા કરાયા હતા. તો પ્રશ્ન તો એ લોકોને પૂછવો જોઈએ કે તમે કોમવાદી તત્વો સાથે આજે પણ ત્યાં પાકિસ્તાની ઝંડાઓ ફરે છે વાયનાડમાં, ત્યાં જઈને बात करवी જોઈએ भाई તમે કેમ કરો છો. नहीं 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 मैं मुझे बोलने दो, मैं भी आपके बीच में बोल सकता था, अभी मुझे बोलने दो, आप आंसर दीजिए बाद में आराम से. मैं आपको नहीं कह रहा हूँ, मैं फैक्ट बता रहा हूँ. तो मुद्दो आ છે. બીજી વસ્તુ એ કે હિન્દુત્વના કારણે જ ગયું છે એવું માનવું બહુ ભૂલ ભરેલું એટલા માટે છે કે જો એ હોત તો બીજા બહુ 5, 7, 10 જણો જોડાત જે પ્યોર હિન્દુત્વને માનતા હોત તો. પણ આમાં એવું છે, એક અત્યારે હું જોતો તો ટીવી ઉપર, મને ભાઈ એટલે મરાઠી પણ હું જાણું છું, તો એક સંસદ સભ્ય હમણાં થોડા સમય પહેલા કીધું કે આ કજોડું એટલા માટે છે કે આ 3 પક્ષોનું જોડું છે, એમાં હિન્દુત્વ તો બહુ પછી આવે, પણ એમાં એનસીપી છે ને એ પેલો આમ દમદાર વરરાજાના રોલમાં છે. શિવસેના છે જેના માટે હિન્દુત્વની વાત કરવામાં આવે, એ બિચારી કયાગરી ઘરવાળી છે, જેનું કોઈ ઉપજતું નથી, પતિ કે પ્રમાણે એ કરવાનું છે ને. અને આ જે 2 જણાની વિવાહ લગ્ન થઈ રહ્યા છે, એમાં પેલો અબ્દુલ્લા દીવાના જેમ ઘણા લોકો આમાં જાનમાં આવી જતા હોય છે, એને જમવામાં જ રસ હોય, મજા કરવાની, પહેલા તમારે જે કરવું હોય કરો, અને લકી ડ્રોમાં એને મિષ્ટાન ખાવા મળે છે. એ પ્રમાણે કોંગ્રેસનો રોલ, જેવું અત્યારના સંસદ સભ્ય એવું કીધું, અને જે વાસ્તવિકતા છે. હિન્દુત્વનો મુદ્દો હોત તો બહુ આટલા બધા ધારાસભ્ય આવત જ નહીં, પણ આમાં ઘણા બધા મુદ્દા આંતરિક જે વિગ્રહો છે એમના, असंतोष છે, અને માત્ર હિન્દુત્વને કારણે નથી. હિન્દુત્વને કારણે થયો તો મોબ લિન્ચિંગ જ્યારે આ નક્સલવાદીઓએ કર્યું 2 સંતોનું, ક્રૂર રીતે કર્યું, જે ભારતમાં ક્યાંય જોવા નહીં મળે, ત્યારે જ વિરોધ થઈ શક્યો, ત્યારે જ શિવસેનાના ધારાસભ્યો બહાર આવી ગયા હોત. અજાણ સ્પર્ધા રાખી મુંબઈમાં, જ્યારે ભારતમાં ક્યારે નથી થઈ, એ અજાણ સ્પર્ધા વખતે બહાર આવી ગયા હોત. એનાથી તો ઠીક, પણ જો હિન્દુત્વના કારણે ગઈ આ સરકાર જવાની હોત તો શિવસેનાના પોસ્ટરમાં જનાબ બાળા સાહેબ ઠાકરે એવું લખેલું હતું, આવું તાલેબાની નામ આમ નાખવામાં આવ્યું, એનો એ લોકોએ વિરોધ કર્યો હોત, પણ એવું કંઈ થયું નહીં. આ આંતરિક વિરોધો એટલા બધા છે કે શિવસેનાના બધા ધારાસભ્યો, હિન્દુત્વ તો છેલ્લે આવે છે, અને એમાં કંઈ ખોટું પણ નથી, એના કારણે સરકાર જાય એમાં પણ કંઈ ખોટું નથી, કારણ હિન્દુત્વ દેશનો 80% એ છે, એટલે એના માટે બ્લેમ કરવાનું હું જરૂર માનતો નથી. પણ આંતરિક વિરોધો એટલા બધા છે કે મને બીજા રાઉન્ડમાં હું પણ એની વાત કરીશ. અને એના એક ટૂંકમાં કહું તો આજે એના જ ધારાસભ્ય જે શિવસેનાના જે ઠાકરે સાહેબ પરિવારના ખૂબ નિકટવર્તી, એમને એક પત્ર લખ્યો જે વાંચી જોવાનું. હા હા બરોબર છે. નિકુલસિંહજી આપ જણાવશો. નિકુલસિંહજી. જેવી રીતે મારા બંને ભાઈઓએ કીધું કે સરકાર હિન્દુત્વ અથવા એમાં એવું બધું કશું નથી. જ્યારે બાલા સાહેબ ઠાકરે હતા, બાલા સાહેબ ઠાકરેની પાર્ટી હતી, આ કોઈ પબ્લિક પાર્ટી નથી. આ પાર્ટી એક પરિવારની હતી. એના પરિવારને પછી બાલા સાહેબ ઠાકરેનો એક વિડીયો હશે, આપને બી જોયું હશે કે મારા પછી મારા છોકરાનું બી એટલું ધ્યાન રાખજો. હવે શિવસેનાનો પ્રમુખ એ છે, તો એ શિવ સૈનિક જે કહે છે પોતાને કે અમે બાલા સાહેબ ઠાકરેના શિવ સૈનિક છે, તો બાલા સાહેબ ઠાકરે ઉદ્ધવ ઠાકરેને શિવસેના સોંપેલી હતી. એટલે આ બધી ફાલતુની વાતો છે. સત્તા અને ડર, બીજેપી એ જે ડર દેખાડ્યું હોય એમએલએ ને, કોઈને સત્તાનું લાલચ હોય, કોઈને ડર હોય, એ ડરથી આ બધું થયું છે.
કોઈ આમાં સ્વેચ્છાએ મંત્રી નહીં ગયું છે. મંત્રી ગયો તો 2 વર્ષ પહેલા જતા રહ્યા હોત. આજની જે પરિસ્થિતિ છે, ઈડીનો ડર હોય કે પૈસાનો લાલચ હોય કે પાવરનો લાલચ હોય, એ ડરથી આ બનાવ બન્યો છે. આ કોઈએ પ્રેમથી જતા રહ્યા છે, 2 વર્ષ સુધી સાથે બેસ્યા, 2 વર્ષ પછી યાદ આવ્યું હિન્દુત્વ તરફ, પછી 2 વર્ષ પછી યાદ આવ્યું કે ઉદ્ધવ ઠાકરે અમારી વાત નહીં સાંભળતા. 8 વર્ષથી ઉદ્ધવ ઠાકરેજી પ્રમુખ છે, પ્રમુખ નહીં બન્યા, 10 વર્ષ થઈ ગયા. એટલે આ બધું આમ જનતાને ઉલ્લુ બનાવવાની વાતો છે. મારા વિચારથી આમ જનતાને જ્યારે આ બધા એમએલએ મહારાષ્ટ્ર પહોંચે તો આમ જનતાને આ લોકોને જવાબ આપવાનું હોય કે અમે તમને ચૂનીને મોકલ્યા, અડધી સરકાર ચલી, પછી તમે જતા રહ્યા અને નવા બહાનાઓ કાઢો છો. તમને કેટલું ડર લાગે છે કે ત્યાં ભાગી જાઓ છો. મુંબઈમાં બેસીને વિરોધ કરો ને, બહાર જઈને આ બધું કેમ નાટક કર્યા છો? બીજેપી નો હથકંડો છે. જ્યારથી બીજેપી ગવર્મેન્ટ દિલ્હીમાં આવી છે ત્યારથી આ વધી ગયો છે. એમ નહીં કહેતું કે પહેલા નહીં થતું હતું. બીજેપી ગવર્મેન્ટ આયા પછી વધારે થઈ ગયું છે. અને જે લોકશાહી છે એનું જી નિકુલજી. હેલો જી નિકુલજી. હેલો જી નિકુલજી. લોકશાહી છે એની હત્યા થઈ રહી છે. બેન મારી અવાજ આવે છે? જી આવી રહી છે આપની અવાજ. જે આ લોકશાહીની હત્યા છે. જે જીતેલા ઉમેદવાર હોય, આપણે ગુજરાતની અંદર બી જોયા હોય, ગુજરાતની અંદર કોંગ્રેસના મારા ખ્યાલથી 79 એમએલએ હતા, આજે 60 થઈ ગયા, 11 એમએલએ જતા રહ્યા બીજેપીમાં. આ બીજેપી કોઈ બી જગ્યા, કોંગ્રેસ હોય, શિવસેના હોય, એનસીપી હોય, બધાના એમએલએ તોડવાનું કામ છે. હું કાલે એક ડિબેટમાં હતો, જ્યાં મેં કીધું કે હવે બીજેપીને આવું કરવું જોઈએ કે ભાઈ જેને પૈસા જોઈએ છે સામે કોઈ પાર્ટી રાખે જ નહીં. જેને પૈસા જોઈએ છે અમારી જોડે આવી જાય, એને મંત્રી સંત્રી બનાવી દઈશું. બીજેપીના કાર્યકર્તાની કોઈ વેલ્યુ રહી ગઈ નથી અને બીજેપીના કાર્યકર્તામાં બી પાણી નહીં રહી ગયું. કોઈ બી માણસ કાલ સુધી એમને ગાળો આપતો હતો એ એમની પાર્ટીમાં આવી જાય અને એમએલએ બની જાય અને મિનિસ્ટર બની જાય. તો જે બિચારા 35 વર્ષથી બીજેપી પાર્ટી માટે લડતા હતા એમની શું વેલ્યુ રહી ગઈ? કે આજ કે ઉપરના મોદીજી અને અમિત શાહ જેને ખરીદે એને અમારી ઉપર મૂકે, એને અમે ચલાવી લેવાનું. આજે ભારતની અંદર બી અને બીજેપીની અંદર બી જે લોકશાહી છે એનો હત્યા થઈ રહી છે. પ્રીતિ, હું અવેલેબલ છું. આઈ એમ સો સોરી ફોર લેટ જોઈનિંગ. પ્રીતિબેન. નિકુલજી. હા, મારો મુદ્દો જી નિકુલજી, બાલા સાહેબ ઠાકરેની જો વાત કરવામાં આવે ને, કારણ કે તમે જ્યારે ઉદ્ધવ ઠાકરેનું ઉદાહરણ આપ્યું તો હું બાલા સાહેબ ઠાકરેનું ઉદાહરણ આપીશ કે બાલા સાહેબ ઠાકરે સ્પષ્ટપણે કહ્યું હતું કે હું જ્યાં સુધી જીતો છું ત્યાં સુધી જ્યારે મેં કોઈને સ્ટેજ ઉપરથી તેનો વિરોધ વ્યક્ત કર્યો છે તો મારો વિરોધ હંમેશા રહેશે. પછી તે ગુજરાત કોંગ્રેસ, પછી તે કોંગ્રેસ માટે હોય કે પછી તે એનસીપી માટે હોય. નિકુલજી. બેન, આપને યાદ હોય એક સમયે બાલા સાહેબ ઠાકરે અને પવાર સાહેબ બહુ સારા મિત્ર હતા. બંને સાથે એક ન્યૂઝપેપર ચાલુ કર્યું, પછી બંને પોતા અલગ અલગ થઈ ગયા. જ્યારે કોઈ સમાજની વાત હોય, બોમ્બેની હિતની વાત હોય તો બંને એક સાથે બેસતા બી હતા. આજે ગવર્મેન્ટ જ્યારે ફાઉન્ડ થઈ, મહારાષ્ટ્ર માટે થઈ, મહારાષ્ટ્ર માટે કામ કરતી હતી. 2 વર્ષ સુધી કામ કર્યું, સારું કામ કર્યું. કોરોના કાળની અંદર બહુ સારું કામ કર્યું. તો 5 વર્ષ સરકારને કામ કરવા દેવાનું હોત. કેમ ત્રીજી વાર? આ બેન ત્રીજી વાર સરકાર પાડવાની કોશિશ છે, પહેલી વાર નથી, ત્રીજી વાર છે. આજે જે વાદળો છે એ મજબૂત છે કે ભાઈ સરકાર પડી શકે, પણ જ્યાર સુધી હું માનું છું પવાર સાહેબને અને બાલા સાહેબ ઠાકરે ના વિચારોને, મને લાગે છે જે એમએલએ ગયા છે એમને રિયલાઇઝ થશે અને પાછા આવશે એવી મારી મને લાગે છે. એવું થઈ શકે છે. પ્રશાંતજી. જી ગુડ ઇવનિંગ. ગુડ ઇવનિંગ. હું ક્યારનો મિત્રોને પણ સાંભળું છું, આપના પોઈન્ટને જોઈ રહ્યો છું અને છેલ્લા 2-3 દિવસથી ચાલતી આ સિયાસી સંગ્રામને પણ બહુ નજીકથી જોઈ રહ્યો છું. હવે સૌથી પહેલી વાત આવે છે કે હિન્દુત્વની. તો શું અત્યારે આ જે કઈ લડાઈ ચાલે છે હિન્દુત્વની ચાલે છે કે સરકાર બનાવવા માટે ચાલે છે? કારણ કે હવે જો પહેલા એકનાથ શિંદેને આપણે કેન્દ્ર સ્થાને રાખીએ
તો 2014 થી 2019 મંત્રીમંડળમાં એકનાથ શિંદે પોતે હતા શિવસેના સાથે અને ભાજપ સાથેના ગઠબંધનમાં મંત્રી પદે હતા. 2019ની ચૂંટણી ભાજપ અને શિવસેનાના ગઠબંધનમાં જ લડાઈ હતી, હિન્દુત્વના નામે જ લડાવી હતી અને એ વખતે શિવસેનાને 56 સીટો જ મળી છે, જે 55 સીટો છે, અને ભાજપને 105 મળી છે. એટલે જનાદેશ એમના ફેવરમાં જ હતો. આ તો એમની અંતરોની એટલે ભાજપ અને શિવસેનાની આંતરિક કોઈ લડાઈ હતી. એ લડાઈ કઈ હતી એ હજી સુધી સ્પષ્ટપણે બહાર આવ્યું નથી. મોટા ભાઈ નાના ભાઈની લડાઈ હતી કે તમે દિલ્હીમાં મોટા ભાઈ હશો, મહારાષ્ટ્રમાં અમે મોટા ભાઈ છીએ, અમે કહીએ એમ કરવાનું છે. એટલે એ લડાઈ, અને એ વખતે એવી ઉદ્ધવ ઠાકરે ક્યારેય કદાચ મને ખ્યાલ છે ત્યાં સુધી એવું નહીં કીધું હોય કે મુખ્યમંત્રી પદમાં હું પોતે બેસું, કદાચ શિવસેનાના મુખ્યમંત્રી બનાવવા 2.5 વર્ષ માટે એવી વાતચીત હશે. એ મને બહુ યાદ નથી આવતું. અને એ વખતનો સ્પષ્ટ સંકેત યાદ આવે છે કે માતોશ્રીના બંગલે અમિત શાહ અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે ટિકિટની ફાળવણી મુદ્દે ચર્ચા થાય, શ્રીખંડ પુરીનું ભોજન જમાય અને ટેબલ પર કોઈ ગોઠવણ થાય, એ ગોઠવણની ક્યાંક રિસ્પેક્ટ ના થાય, ડિસઓનર થયું છે એમ માની અને જ્યારે કહેવામાં આવ્યું છે અને પછી એ ગઠબંધન તૂટ્યું ત્યારે શરદ પવારની એક લાગણી હતી કે ઉદ્ધવ ઠાકરે આની જો આગેવાની કરે અને મુખ્યમંત્રી પદ બનવા માંગતા, મુખ્યમંત્રી પદ પર રહેવા માંગતા હોય તો જ હું સોનિયા ગાંધીને કન્વિન્સ કરું. એટલે ત્યારે તેમણે ન આદિત્ય ઠાકરેનું નામ આપ્યું છે, ન બીજા કોઈનું આપ્યું છે અને ઉદ્ધવ ઠાકરેની આગેવાની કરી છે. તો આ આખું ચેપ્ટર થયું કે બધું ખબર જ હતી. એટલે એકનાથ શિંદેને પણ ત્યારે ખબર હતી કે આ ગઠબંધન થવા જઈ રહ્યું છે, કોંગ્રેસ અને એનસીપી સાથે આપણે ગઠબંધન કરી રહ્યા છે, આખી આપણી વિચારધારા પલટાઈ રહી છે. તો એ વખતે પણ આ ઘમાસાણ ઉભું કરવું હોત તો કરી શક્યા હોત. તો અત્યારે અચાનક 2.5 વર્ષે એમને શું જાગ્યું? પહેલું. બીજું કે બાલા સાહેબ ઠાકરેનું જ હિન્દુત્વ છે તો અત્યારે ઉદ્ધવ ઠાકરે એ એમનો જ અંશ છે અને એવી કઈ વિચારધારા છે જે બાલા સાહેબની છે અને ઉદ્ધવ ઠાકરેથી અલગ છે? એટલે શું એકનાથ શિંદે પોતાની એક નવી શિવસેના અને એના ચહેરા તરીકે ઉભરવા માંગે છે? તો એમના સમર્થકો શું એમને સમર્થન આજે નહીં તો કાલે આપશે? માનો કે બધું એકનાથ શિંદેના કહેવા પ્રમાણે આગળ ચાલે, કારણ કે હજી બી એ એવું કે છે કે મહાવિકાસ અઘાડીમાંથી બહાર આવે, ભાજપ સાથે ગઠબંધન કરે અને સરકાર રચે હિન્દુત્વ વાળી ભાજપ સાથે. તો એકનાથ શિંદે આ બધામાં ક્યાં છે? કારણ કે એમને તો ડેપ્યુટી સીએમ પદ ઓફર થઈ રહ્યું છે. તો જો ડેપ્યુટી સીએમ બનવાના અભરખા હોય એમને, તો અત્યારે પણ જો આ બધી જ ગોઠવણ એટલે સમાધાનના ભાગરૂપે પણ જો ડેપ્યુટી સીએમ પદ માંગે. પ્રશાંતજી, આપણે લાગી રહ્યું છે કે ક્યાંક વિચારધારા પર સત્તા જે છે તે હાવી થઈ રહી છે, કારણ કે જે પ્રમાણે આપે કીધું કે ક્યારેય સત્તા અને વિચારધારા બંને સાથે ચાલતા હોય છે, પરંતુ ઉદ્ધવ ઠાકરે અને બાલા સાહેબની વિચારસરણી છે તેમાં આસમાન જમીનનું અંતર છે. જો વિચારધારાની લડાઈ તો ચોક્કસથી, એ તો હવે શિવ સૈનિકોએ વિચારવું છે. 55 ધારાસભ્યોએ સમર્થન આપ્યું છે જયારે આ સરકાર બની ત્યારે. એમને ખબર જ હતી મહાવિકાસ અઘાડી બનવાની છે, કોંગ્રેસ એનસીપી સાથે ગઠબંધન કરવા જઈ રહ્યા છે. અને જો યાદ આવતું હોય તો બીજા કોઈ રાજ્યોમાં નાની પાતળી બહુમતી હોય તો ધારાસભ્યો ભાગતા ફરે. આ મને ચોક્કસ યાદ છે 2019માં તમામ ધારાસભ્યો એટલે પછી કોંગ્રેસના, એનસીપીના અને શિવસેનાના ખુલ્લા ફરતા હતા. તમામની હાજરી ઉપરથી અજીત પવારે ક્યાંક દગો કર્યો હતો અને રાતોરાત ભાજપ સાથે ગઠબંધન કરીને એટલે શપથ પણ લઈ લીધા હતા. અને પછી એ વખતે શરદ પવારે જવાબદારી લીધી હતી કે મારા ઘરમાંથી થયું છે, હું સ્વીકારી લઈશ. એમ અત્યારે શિવસેનામાંથી ઉભું થયું છે. એટલે એ પહેલા દિવસથી શરદ પવારના સ્ટેટમેન્ટને તમે જુઓ તો એકદમ મેચ્યોરલી કે ભાઈ શિવસેનાનો આંતરિક મામલો છે, ઉદ્ધવ ઠાકરે પતાવશે, નહીં પતાવે તો એ જે કહેશે અમે કરવા તૈયાર છે. વિચારધારાની લડાઈ ચોક્કસ છે જ, પણ એ તમામ શિવ સૈનિકો જાણતા હતા. એ 55 ધારાસભ્યો હોય કે આખા મહારાષ્ટ્રની શિવસેના હોય, એ બધા જાણતા હતા કે કોંગ્રેસના પડખામાં બેસશો, એનસીપીના પડખામાં બેસશો તો એ ઉત્તર દક્ષિણ છે, એ કેવી રીતે આગળ ચાલશે? એટલે એ ચલાવવા માટે થઈને તો તમે બધા આગળ ગયા હતા, તમારું સમર્થન હતું જ એ વખતે. તો અત્યારે અચાનક કેમ? એટલે માનો કે ભારતીય જનતા પાર્ટીને સત્તા બનાવી છે અને એનો પ્રયત્ન થઈ રહ્યો છે, તો એકનાથ શિંદેના હાથો બનાવી રહ્યા છે. જી પ્રશાંતજી, તો આખી આ ઘટનાક્રમ પછી મારો તો એક જ સવાલ છે કે એમને મેળવવું શું છે? એકનાથ શિંદેને શું હિન્દુત્વ મેળવવું છે? તો એ પોતે જે હિન્દુત્વ વળગી રહેવા માંગે છે, સિમ્પલ વસ્તુ છે કે શિવસેનાનો હાથ છોડીને પોતે ભાજપના ખેમામાં બેસી શકે. એકનાથ શિંદેને મેળવવું શું છે? આપે કીધું કે એકનાથ શિંદેને મેળવવું શું છે? એકનાથ શિંદે દ્વારા નિવેદન જે પ્રમાણે આપવામાં આવી રહ્યું છે તેમને શિવસેના જોઈએ છે અને એ પણ એ શિવસેના જે બાલા સાહેબના ઠાકરેના વિચારધારા વાળી હોય તેવી શિવસેના જોઈએ છે. એમને એવી શિવસેના જોઈએ કે હું કહું એ ચાલે, ભાજપની સરકારે બને, શિવસેનાનો હું માલિક બનું.
એટલે આ તો કેવું છે, રાતોરાત આખા પક્ષને પોતાનો કરવો છે, પક્ષનો મુખ્ય ચહેરો. એટલે હવે પછી આવનારા દિવસોમાં એકનાથ શિંદેની શિવસેના ઓળખાય એવું એમને કરવું છે. તો ઉદ્ધવ ઠાકરે એ પણ સ્વીકારવા તૈયાર છે કે ભાઈ હું આમાં પક્ષ કોઈનો નથી લેતો, હું શિવસેનાનો પક્ષ બી નથી લેતો, સરકારને ફેવર નથી કરતો કે ભાજપને કોસતો નથી, પણ જે ઘટનાક્રમ થઈ રહ્યો છે એની પાછળ, કારણ કે એકનાથ શિંદે જે કંઈ ડિમાન્ડ કરી રહ્યા છે, કારણ કે જો ઉદ્ધવ ઠાકરે સ્પષ્ટ કીધું કે મને આઈને વાત કરે કે હું મુખ્યમંત્રી પદે ના રહું તો એ બી હું કરવા તૈયાર છું, મને એમ કહે કે ભાઈ શિવસેનાના પ્રમુખ પદેથી ઉતરી જાવ તો હું એ પણ કરવા તૈયાર છું. તો કરવું શું છે અને જે કરવું છે એની ચર્ચા આજ સુધી નથી થઈ. અચાનક આવી રીતે રાતોરાત, એટલે નો ડાઉટ છેલ્લા ઘણા સમયથી એમને ઘર્ષણ ચાલતા હતા, એમની અમુક વાતો વ્યાજબી પણ છે કે શિવસેના એટલે ઉદ્ધવ ઠાકરે એમને સાંભળ્યા નથી, મુખ્યમંત્રીના કક્ષામાં આવતા હતા ત્યાં અમને મળવા દેવામાં નહોતા આવતા, સમય નહોતા આપતા, ઘણા લોકોની નારાજગી હતી, એ બધી સાચી હશે જ, હું ના નથી પાડતો, પણ હજી બી જ્યાં સુધી એમનો સાચો આંકડો બહાર ન આવે કે એકનાથ શિંદે કેટલા ધારાસભ્યો લઈને બેઠા છે, એ સાચા કેટલા એટલે શિવસેનાના કેટલા છે, અપક્ષના કેટલા છે, એ આંકડો લઈને બહાર ન આવે ત્યાં, અને બધું જ જો એમની પાસે છે તો રાસ એની જોઈ રહી છે. 3 દિવસથી આ હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલે છે, અવિશ્વાસનો દરખાસ્ત સાલજી આપણી સાથે જોડાયેલા છે. પ્રશાંતજી સાલજી આપણી સાથે જોડાયેલા છે. प्रशांत जी साल जी अपने साथ जोड़ेला है. साल जी देखिए, जिस तरीके से जो बात की जगदीश भाई ने कि शरद पवार जो है वो पति है जो कब्जा करके रखना चाहता है एनसीपी, और इन्होंने बताया शिवसेना जो है वो पत्नी है, कांग्रेस अब्दुल्ला बेगानी शादी में अब्दुल्ला दीवाना है. तो जगदीश भाई आप आगे की लाइन तो भूल गए कि बीजेपी जो है वो बाहर वाली बनकर क्यों घुस गई है बीच में, दो मियां बीवियों के बीच में. गुजरात में चुनाव है, किस तरीके से, क्योंकि कोई मुद्दा तो है नहीं इनके पास में, तो अपना दबदबा दिखाने के लिए कुछ और भी दिखाया जाए. दूसरी बात आपने जो कहा कि बाला साहेब ठाकरे ये कहा करते थे कि मैं जिसका विरोध करता हूं उसका हमेशा विरोध करता हूं, तो आप ये बात भी बताइए, बाला ठाकरे बीजेपी के लिए क्या कहा करते थे? वो कहा करते थे कमलाबाई वही करेगी जो मैं कहूंगा, तो वो कमल की बीजेपी को कमलाबाई कहा करते थे. क्या वो आपको याद नहीं है? दूसरा बात आई है हिंदुत्व की, जो दूसरी चीजें, देखिए एकनाथ शिंदे, बीजेपी का हमेशा से ये रहा है, बीजेपी किस तरीके से लोगों का इस्तेमाल करके उसको कूड़ेदान में फेंक देती है, बीजेपी लोगों का इस्तेमाल करके उनको कहीं का नहीं छोड़ती है. हमारे यहाँ पर गुजरात में आप देखिए अल्पेश ठाकुर उसका जीता जागता एक नमूना है. उसके अलावा भी कई लोग ऐसे हैं, कई बीजेपी के एमएलए छोड़कर, कांग्रेस के एमएलए छोड़कर गए थे बीजेपी के अंदर. अगले चुनाव के अंदर उनकी क्या हालत हुई ये सभी को पता है. तो इसमें कोई शिंदे को फायदा नहीं है, कोई उद्धव ठाकरे को नहीं, फायदा इसमें सीधे तौर पर बीजेपी को है. और ये मुद्दा सिर्फ महाराष्ट्र की सरकार का मुद्दा नहीं है, ये मुद्दा कहीं ना कहीं राष्ट्रपति चुनाव से जोड़कर देखिए आप. राष्ट्रपति चुनाव के अंदर बीजेपी के पास में कितने नंबर्स थे, बीजेपी को कितने वोट चाहिए अपने उम्मीदवार को जिताने के लिए, कैसे किए जाएंगे, कहां से वो एमएलए का जुगाड़ किया जाए, ये तमाम चीजें उसके अंदर आती है. तो इन चीजों पर भी ध्यान रखना चाहिए. और हो सकता है आज महाराष्ट्र कल उठ के झारखंड भी हो सकता है. तो ये बीजेपी का हमेशा से ये खेल रहा है. और जैसा मैंने बताया, मोदी के प्रधानमंत्री बनने के बाद तकरीबन 8वीं मर्तबा ऐसा होगा कि किसी सरकार के अंदर तोड़फोड़ की जाएगी. मैंने पहले भी कहा था, मैं अब भी बोल रहा हूं, बहुत अच्छा हुआ मैंने जब इससे पहले मध्य प्रदेश के अंदर जब बीजेपी ने तोड़फोड़ की और कमलनाथ की सरकार को गिराकर वापस से दोबारा शिवराज सिंह मुख्यमंत्री बने, मैंने उस वक्त भी कहा था कि ऐसा कुछ कानून होना चाहिए कि जो भी नेता दल बदल करता है वो जनता के साथ में दगा करता है, जनता उसे वोट देती है, बड़े भरोसे के साथ में उसको वोट मिलता है, और उसके बाद में वो दल बदल करके चला जाता है, दोबारा चुनाव होते हैं, इतना खर्चा जनता की जेब पर ही तो सारा बोझ पड़ता है ना उस खर्चे का. तो ऐसे नेताओं पर जो है वो चुनाव लड़ने पर पाबंदी लगाई दी जानी चाहिए. ये बात मैंने मध्य प्रदेश के चुनाव के टाइम पर, मध्य प्रदेश में जब सरकार गिराई गई कांग्रेस की, तब मैंने कही थी. और आज सुप्रीम कोर्ट के अंदर इसी को लेकर एक अर्जी दाखिल की गई है जिसमें ये मांग की गई है कि जो लोग, जो विधायक, जो नेता ऐसे जीतने के बाद दल बदल कर लेते हैं उन पर 5 साल की पाबंदी लगाई जानी चाहिए. बिल्कुल ऐसा होना चाहिए ताकि ये ईडी का डर, ये सीबीआई का डर, ये फाइलें खुलने का डर, ये कम से कम नेताओं को न रहे. और मैंने जैसे कहा ना कि इस देश की बदकिस्मती है कि पहली बार ऐसा हो रहा है यहाँ पर कि धर्म के नाम पर सरकारें गिराई जाएंगी. अब आप सोचिए जिस तरीके से शिंदे जो बयान दे रहे हैं, इस डिबेट में मौजूद जो मेरे जो भाई है जो वो बता रहे हैं कि नहीं इसमें हिंदुत्व का कोई रोल नहीं है, ये नहीं है, वो नहीं है, भाई शिंदे तो साफ बोल रहे हैं कि हिंदुत्व को छोड़ दिया है शिवसेना ने, उद्धव ठाकरे ने, हम बाला साहेब की शिवसेना के लोग हैं. तो कहीं ना कहीं मुद्दा तो वही आ रहा है ना. तो इस देश की बदकिस्मती ये है कि यहाँ पर सरकारें अब
बढ़ेगी भी धर्म के नाम पर और गिरेगी भी धर्म के नाम पर, और कोई ओके, मुद्दे ही जगदीश जी, नहीं है। जगदीश जी, बीजेपी को ये होना चाहिए, अमित हाँ, शाह को मोदी को ये होना yes, चाहिए कि कृति संविधान बहन, को उठाकर साइड में रख दे और ऐलान મને कर પણ दे એટલો कि time પાલ जी, संविधान जगदीश जी बाकी नहीं है હા. जी, जगदीश जी, તો મને પણ એટલો પર્યાપ્ત ટાઈમ આપજો. હવે મુદ્દો એમણે જી. બાળા સાહેબ વિશે મેં કોઈ સ્ટેટમેન્ટ જ નથી આપ્યું, એટલે એમણે ભાજપ માટે શું કીધું કે મારો પ્રશ્ન નથી. મેં ક્યાંય બાળા સાહેબ ઠાકરે કોના માટે શું કીધું ક્યારેય કીધું નથી આ ડિબેટમાં, એટલે એમણે જરા ધ્યાન રાખવું જોઈએ કે કોણ શું બોલે છે. એમને एंकर मोहतरमा ने कहा था, आपने एंकर मोहतरमा नहीं, बीच में मत बोलो आप, ये फूटे हुए नहीं, आपको बोल बीच रहा में हूँ, मत आपको बोलो, बता रहा हूँ। नहीं बीच में मत आपको बोलो, एंकर मैं मोहतरमा ने आपको कहा था, डांट सकता आपने ये था, कहा। मैं सौजन्य बता रहा हूँ, आप थोड़ा सौजन्य बताइए. जी તો પહેલી વાત એ કે મેં ક્યારેય બાળા સાહેબે કોના માટે શું કીધું કીધું જ નથી. તમે એક ક્લિપ બતાવી એમાં તમે કીધું છે અને એમણે મારા માથે મારી દીધું છે, એટલે એ મારો પ્રશ્ન નથી. હું આપણા બધા દર્શકોને હું પણ જાણી દઉં, બાળા સાહેબનું મારું સ્ટેટમેન્ટ જ નથી. બીજું એક મારે એ કહેવું છે કે હું બિલકુલ તટસ્થ રીતે કહું છું. કોઈએ કીધું કે 8 વખત, પણ આ દેશમાં કોંગ્રેસે 50 થી વધુ સરકારો પાડી છે, ત્યારે આ પ્રશ્ન એમને ત્યાં પૂછવો જોઈએ કે વગર કારણે. એક તો એવું હતું કે પ્રધાનમંત્રી હતા દેશના બેંગ્લોર ગયા અને ત્યાં પ્રધાન જે મંત્રીને આવકારવા માટે એકદમ પેલા મોડા પહોંચ્યા સીએમ, તેમને ત્યાં એરપોર્ટ ઉપરથી જ હકાલપટ્ટી કરવામાં. આમાં ક્યાં કોઈએ વિરોધ કર્યો કે એરપોર્ટ ઉપરથી રાજીવ ગાંધી કીધું કે આજથી સીએમ નથી. આ દુર્દશા તો આપણે જોયેલી છે. અને જે અસ્થિરતાની વાત કરે છે તો એ જ કોંગ્રેસે 2 પોલીસોના કારણે ચંદ્રશેખરની સરકાર ગબડાવી હતી. એ કેમ ભૂલે છે? ચરણસિંહની સરકાર ગબડાવી હતી. આવા કેટલા મધ્યાવધિ ચુનાવ આપણે દેશને માથે થોપ્યા છે કોંગ્રેસના પાપે. પ્રશ્ન એમને પૂછવો જોઈએ. ગુજરાતમાં પણ 3 મહિનામાં એટલે પાર્ટ ટાઈમ સીએમ એમને જ રાખ્યા હતા. કેટલા આપણે મુખ્યમંત્રીનું નામ યાદ ના રહે, નામ ના સાંભળે એવાને મુખ્યમંત્રી બનીને બેસાડી દીધા હતા. તો આ પદ્ધતિ ખોટી છે, હું સ્વીકારું છું. એ પ્રશ્ન અને પ્રથા આખું પ્રથા કૌમારનું પાપ કોંગ્રેસને. कांग्रेस करे तो ये पद्धति गलत है, एक मिनट बीच में मत कांग्रेस करे तो पद्धति है. गलत है, आप करें बीजेपी करे तो पद्धति सही है। मैंने कब कहा बीजेपी सही है? मैंने कांग्रेस इतिहास बता रहा हूँ, मैं बीजेपी की बात ही नहीं कर रहा हूँ. उसमें क्या किया? ને છોડીને શા માટે કોંગ્રેસ અને એનસીપીનું શિવસેનાએ જ્યારથી દામન થામ્યું છે ત્યારથી વિવાદનો વંટોળ ઊભો થયો છે. અને પ્લસ તેમાં જે પ્રમાણે ઉદ્ધવ ઠાકરે હિન્દુત્વ વિરોધી વિચારધારા અપનાવી, જેના જ કારણે આ બધા સંકટના વાદળો મહારાષ્ટ્ર સરકાર પર ઊભા થયા છે. પરંતુ આ બધાની વચ્ચે જ્યારે શિંદેનું નિવેદન બહાર આવે છે, એકનાથ શિંદેનું, કે હું બાલા સાહેબની શિવસેના સાથે જ જોડાયેલો છું, તો હવે સવાલ આવીને એ ઊભો રહે છે કે સાચી શિવસેના કઈ? કારણ કે બાલા સાહેબ ઠાકરે દ્વારા જે વિચારધારાથી શિવસેના બનાવવામાં આવી હતી તે વિચારધારાની બાગદોડ જ્યારથી ઉદ્ધવ ઠાકરે હાથમાં લીધી છે, વિચારધારા પણ બદલાઈ ગઈ છે. બાલા સાહેબ ઠાકરેના જે વિચારો હતા હિન્દુત્વવાદી, ભગવાનના કારણે જે માન સન્માન મળતું હતું તેની વિચારધારા, ઉદ્ધવ ઠાકરેની વિચારધારા એવી કે જેમાં કોંગ્રેસ અને એનસીપીને સાથે લઈને આખું એક ગઠબંધન તૈયાર કર્યું. તેની સાથે સાથે તેમણે હિન્દુત્વ વિરોધી વિચારધારાનું જે પ્રદર્શન કર્યું તેની સામે કેટલાક લોકોએ પોતાનો વિરોધ વ્યક્ત કર્યો. અને આજ મુદ્દે ચર્ચા ચાલી રહી છે કે સાચી શિવસેના કઈ? જગદીશજી, આપની પાસે આવવા માંગુ છું, આપ જણાવશો. હા, એટલે મારો બ્રેક પહેલા મુદ્દો જે હતો એ જ હું કન્ટિન્યુ કરું છું સાચી શિવસેનાના માટે. તો હિન્દુત્વ, હું આઈ રિપીટ કે એ જ મુદ્દો છે એવું નથી. તમને હું કહું, હમણાં જ આ શિવસેનાનો અત્યારે શિવબંધન નામનો એક કાર્યક્રમ હોય છે, એટલે એમાં મેમ્બરશિપ ડ્રાઈવ હોય છે. તો આ 55 ધારાસભ્યો જયારે એમના વિધાનસભા ક્ષેત્રોમાં ગયા ત્યારે બધા એમને હાંકી કાઢ્યા કે તમે તો સૈયદ સેના છો, તમે સાહિસ્ત સેના છો, તમે હવે ક્યાં શિવસેના છો બાળા સાહેબ વાળી. એટલે એમણે શિવબંધન એટલે મેમ્બરશિપ થવાની ના પાડી. એટલે તમે વિચાર કરો, અત્યારે 55 છે, એમને ધ્યાનમાં આવી ગયો આટલા બધા કેમ 42 જેવા ધારાસભ્ય છે ત્યાં પહોંચ્યા છે. તો એમને હિન્દુત્વ કરતા એ બાળા સાહેબની શિવસેનાએ જે પરંપરા તોડી છે એનો સામનો અમને પ્રેક્ટિકલ જોવા મળ્યો છે. આ ધારાસભ્યોને 2-3 કલાક વર્ષા બંગલામાં એન્ટ્રી તો નહીં જ મળી. એમને સાચી શિવસેના કઈ? જગદીશજી, સવાલ તો એ જ છે કે સાચી શિવસેના એકનાથ શિંદે કહી રહ્યા છે કે ભાઈ અમે શિવ સૈનિકો જ છે, પણ અમે બાલા સાહેબ
ના શિવસૈનિકો છે, નહીં કે હા. ઉદ્ધવના. એક્ઝેક્ટલી હું એ જ કહું છું. તો શિવબંધન કેમ નહીં સ્વીકાર્યું? કારણ કે આ સાહિત્ય સેના બની એવું બધાને લાગ્યું, આ શિવસેના નથી. હવે મુદ્દો આવે છે, અત્યારે ગયા મહિને જે કાર્યક્રમ થયો એમાં જે છત્રપતિ શિવાજી મહારાજના પુત્રને રીબાવીને મારા, એ રોજ જે બબ્બે આંગળીઓ કે આંખ ફોડી નાખી, એવું જે મુસ્લિમ આતંકવાદી હતો ઔરંગઝેબ, એની કબર ઉપર બધાએ જઈને પુષ્પમાળા ચડાવી અને એને protection. આ બહુ જ મોટો મુદ્દો બધાને હચમચાવી ગયો. એટલે એના પછી જે ઘટના કહું તમને કે બધાએ નક્કી કર્યું કે આપણે આના માટે જવાબદારી સંજય રાઉતને 10 દિવસ પહેલા ચૂંટણી એમાં હરાવીએ. પણ એ જ વખતે એકનાથ શિંદે હતા કે ભાઈ અત્યારે રહેવા દો, આપણે પછી ક્યારેક જોઈ લઈશું. અને તમે વિચાર કરો, એકનાથ શિંદે 6થા ક્રમે જીત્યા, જે ખરેખર પહેલા બીજા ત્રીજા ક્રમે આવવા જોઈએ, અને છેલ્લા ક્રમે જીત્યા સૌથી ઓછા મત લઈને. પોઈન્ટ એ છે કે જે બાળા સાહેબની વિચાર, હજી મારે એક બે મુદ્દા કહેવા જ, હું એક મુદ્દો કહી દઉં કે જયારે પ્રભારી મંત્રી મૂકવાની વાત આવી ત્યારે મુંબઈના લોકોને ખૂબ દુઃખ થયું, આક્રોશ થયો કે તમે અહીંયા જે પ્રભારી મંત્રી મૂકો છો એ દાઉદ ગેંગ સાથેનો ડાયરેક્ટ સંબંધ છે, એવાને તમે મુંબઈનો પ્રભારી બનાવો છો કે જે દાઉદે હજારો સેંકડો હિન્દુઓને મારી નાખ્યા હતા, બોમ્બ ધડા અને અબજોની સંપત્તિને નુકસાન કર્યું. આ મુદ્દો છે. જગદીશજી, નિકુલસિંહજી જોડાયેલા છે. નિકુલસિંહજી પછી કહું છું. હા જી નિકુલસિંહજી. બેન, એક વાત કહેવા માંગીશ કે હિન્દુત્વની વાત બહુ દેરથી મારા મોટા ભાઈ કરી રહ્યા છે. હિન્દુત્વ તો એવું નથી કે કોંગ્રેસ અને એનસીપી વાળા હિન્દુ નથી. હું બી હિન્દુ છું. મારા વિસ્તારની અંદર મેં 9 મંદિર બનાયા. એક બીજેપી ના કોર્પોરેટર મારા વિસ્તારની અંદર બતાવે કે એમને 9 મંદિર બનાયા હોય. હિન્દુત્વ એટલે એ નથી કે તમે ડેવલપમેન્ટ ના કરો, કે તમે છોકરાઓને પડવાનું ના કરો. એક લાસ્ટથી હાકું હિન્દુ શું તમે શું કર્યું છે અત્યાર સુધી? મેં મારા વિસ્તારમાં કોર્પોરેટર બન્યા પછી 9 મંદિર બનાયા છે. अरे निकुल भाई, आपको बीजेपी के पास से सर्टिफिकेट लेना पड़ेगा, आप हिंदू हैं। हाँ, अब मेरे को आपको बीजेपी के पास से सर्टिफिकेट लेना पड़ेगा। ये जगदीश भाई दिला देंगे सर्टिफिकेट, इनसे लीजिए, जगदीश भाई दिलवा देंगे आपको सर्टिफिकेट। जगदीश भाई, बीजेपी का एक भी एमएलए और कॉर्पोरेटर ने अब तक मंदिर नहीं बनाए हैं. मैंने मेरे विस्तार में 9 मंदिर बनाए मेरे पैसे से. इसका मतलब ये नहीं है कि मैं हिंदू नहीं हूँ. मंदिर छोड़िए ना, इन्होंने स्कूल बना दिया, उसकी बात બહુ સારું કર્યું સર. સ્કૂલ કામ કર્યું, હજી બીજા 9 બાંધી દો એટલે કામ પૂરું. આપણે બાંધો बांधेंगे, અભિનંદન તમને, સારું કામ કર્યું તમે. આપણે છોકરાઓ માટે સ્કૂલ બનાવવી પડશે, છોકરાઓ માટે જોબ શોધવી પડશે. એ જ કરવું જોઈએ. का मतलब ये था, बाला साहब ये कहते थे, आप अटल बिहारी वाजपेयी के उस भाषण को भूल गए जो उन्होंने संसद के अंदर खड़े होकर कहा था कि जहां पर विधायकों को छोड़कर सरकार बनाई जाएगी, उस सरकार को मैं चिंता से भी करूंगा, ये अटल बिहारी वाजपेयी ने कहा था. क्या मोदी को याद दिलाएंगे आप? નિકુલસિંહજી વાત કરશે. નિકુલજી, મુદ્દા આજે મુદ્દો આ છે કે આપણા દેશની અંદર લોકો બહુ બેરોજગાર છે. આપણા દેશની અંદર સ્કૂલો, મારા વિસ્તારની અંદર 5 સ્કૂલો છે જ્યાં ધાબા નથી. વારંવાર હું કોર્પોરેશનમાં કઈને થાકી ગયો તો બી આજે ઉપર ધાબા નથી. એ સ્કૂલમાં 1300 છોકરાઓ ભણે છે. તો આપણી પરિસ્થિતિ આ છે. આપણને આપણા વિસ્તારોમાં દવાખાના, સ્કૂલ, જોબ આ બધું તૈયારી કરવી પડશે અને એની ઉપર સરકાર બનાવવી પડશે. આ મંદિર મસ્જિદ ઉપર નથી. હું બધાને માનું છું, બધાને સન્માન કરું છું, પણ આજે જે પરિસ્થિતિ છે, હું આપને જે કહું છું બહુ સિરિયસ વાત કહું છું. મારા વિસ્તારની અંદર 5 સ્કૂલો છે, એમાં 2 સ્કૂલો ઉપર ધાબા નથી અને પતરાની સ્કૂલ છે જ્યાં 1300 છોકરા ભણે છે. હું 1 વર્ષથી જીત્યો છું ત્યારથી એ લોકો પાછળ પડેલો છું કે મારો બજેટ લો પર આ સ્કૂલની અંદર ધાબો નાખો, તો બી ધાબો નહીં નાખી શકતા. અમે આપણે આજે ડેવલપમેન્ટ ઉપર વાત કરવી પડશે, ડેવલપમેન્ટ ઉપર કામ કરવું પડશે. અને મારી બેન એક વાત પૂરો થવા દો કે જ્યારે એમએલએ ને જ્યારે જનતા ચૂને છે અને એમએલએ બીજેપી ખરીદી લે છે અને તમે કહેશો કે કોંગ્રેસે બી કર્યું, એટલે કોંગ્રેસે કર્યું એટલે તો કોંગ્રેસને અહીંયાથી ભગાઈ દીધું છે. તો તમે કરો છો, તમે અને કોંગ્રેસમાં શું ફરક પડશે? અમે તો અમારી ગલતીથી સુધરી ગયા છે. તમે તો આ બધું બંધ કરો. 8 વર્ષની અંદર 8 સરકારો પાડવાની કોશિશ કરી છે બીજેપીએ. આ બીજેપી નો આજનો જે મુદ્દો છે કે તમે દરથી ડરાવો, પૈસાથી ખરીદો, એ બીજેપી. આમે એકનાથ શિંદેને શું ફાયદો થવાનો તમે મને સમજાવો.
શરદ પવારે કીધું કે તમને સીએમ બનાવી દઈએ છે, તમે કામ આંતરિક કરો. નારાજગી કેમ જોવા મળી નિકુલજી? આંતરિક નારાજગી કેમ જોવા મળી? બેન આ એમનું બહાનો કહેવું છે. કે બેન કોંગ્રેસ અને આજે NCP તમને સાથે બેન જોડાણ બેન કરો આજે અને ભારતીય બેન જનતા પાર્ટી સાથે જોડાણ કરો તો અમે લોકો પાછા આવવા તૈયાર છીએ. બેન આ ખાલી બીજેપી નો એક મુદ્દો છે. આજે તમને મારી જોડે વાત ના કરવી હોય તો તમે કોઈ બી બહાનો કાઢી શકો છો. 2 વર્ષ સુધી તમને કોઈ બહાનો યાદ નહીં આવ્યું. 2 વર્ષથી તમે સરકારમાં મંત્રી મજા કરતા હતા. આજે ઈડી ની એક નોટિસ આવી, તમને ડર લાગી ગયું. તો જે પાર્ટી, જે શિવસેનાએ તમને આટલી પાવર આપેલું કે તમે 40 MLA જોડે વાત કરો, 40 MLA તમે સાંભળો, આજે તમને તમારી ઉપર વિશ્વાસ રાખેલો તો તમે એમને ધોકો દઈ દીધું. આજે તમારા ચેનલને તમે કોઈ પાવર આપેલા હોય, તમે પાવરના મિસયુઝ કરો. એકનાથ શિંદે મિસયુઝ કર્યું છે. ઉદ્ધવ ઠાકરેજીની તબિયત ખરાબ હતી તો એકનાથ શિંદે MLA ને મળતા હતા તો એને મિસયુઝ કર્યું કે ભાઈ તમે એમને બીજેપી તરફ લઈ ગયા. એમને તો તમને 2 વર્ષથી ખબર હતી કે કોંગ્રેસ અને NCP જોડે તમે જોડાવાનું કરો છો. આજે થોડી ખબર પડી છે. પણ આ તો નિકુલજી કેવું હોય કે આટલી બધી આંતરિક નારાજગી હોય પરંતુ જ્યાં સુધી ચાલે છે ત્યાં સુધી ચલાવ્યું ને પછી જ્યારે ના હેન્ડલ થયું ત્યારે જઈને આ પ્રકારનું પગલું ભરવું પડ્યું એવું એકનાથ શિંદેનું કહેવું છે. બેન એમનો કેવું કથ્થક જૂઠું છે. આજે બીજેપી સાથે જતા રહે તો આપણે એ ઝઘડો ખતમ થઈ જાય. તમે શરદ પવારની વાત કરી નિકુલજી, તમે શરદ પવારની વાત કરી કે શરદ પવાર સાથે ગાઢ સંબંધો હતા બાલા સાહેબ ઠાકરેના, રાઈટ? પણ એ જ બાલા સાહેબ ઠાકરેનું ઇન્ટરવ્યુ મારી પાસે જે આવ્યું એમાં કહેવું છે કે શરદ પવાર અથવા તો પછી કોઈ પણ પાર્ટી વિરુદ્ધમાં હું જ્યારે વાત કરતો હોઉં, હું જ્યારે એની સાથે ગઠબંધન કરું છું એના કરતા તો હું શિવસેનાને બંધ કરી દઉં, તાળું મારી દઉં એ વધારે યોગ્ય છે. બેન આ જે પરિસ્થિતિની વાત છે, જ્યારે મહારાષ્ટ્રની અંદર આવી પરિસ્થિતિ બની કે પાછો ઇલેક્શન ના આવે અને પવાર સાહેબે ઉદ્ધવ ઠાકરેને કીધું કે તમે લીડ કરતા હો તો હું સોનિયા ગાંધીજી જોડે વાત કરું અને મહારાષ્ટ્રની ગવર્મેન્ટ બનાવીએ. ગવર્મેન્ટ બને અને 5-7 કામ કરે. એક પ્લાન બનાવ્યું કે 5 વર્ષ આપણે ગવર્મેન્ટ ચલાવીએ અને મહારાષ્ટ્રના લોકો ઉપર બોજ ના આવે ઇલેક્શનનો પાછો, એટલા ગવર્મેન્ટ બનાવી અને ગવર્મેન્ટ સારું કામ કરતી હતી. આપ કોરોના કાળ જો, કોરોના કાળની અંદર આટલા કેસ સતત ટાઈમ બી મહારાષ્ટ્રની અંદર પાછું સ્થિતિ બરોબર થઈ અને આજે જે પરિસ્થિતિ પાછી થઈ જાય કે ઇલેક્શન જ્યારે આજે આ 35 MLA જશે અને 35 MLA ના કારણે ઇલેક્શન આવશે, એ ખર્ચો કોનો માથે આવશે? બીજેપીને તો શું ફરક પડવાનો છે? એને તો લૂંટવાનું છે પેટ્રોલના ટેક્સ ઉપર કે જે બી ટેક્સ ઉપર, અને આમ પબ્લિક પિસાઈ રહી છે. ઓકે નિકુલજી, પ્રશાંતજી આપણી સાથે જોડાયા છે. પ્રશાંતજી, ઓવરઓલ હું તો અત્યારના ઘટનાક્રમના આધારે બોલું છું અને ભૂતકાળી આપણે જો જોઈ લઈએ, ચલો માની લઈએ કે શિવસેના એટલે એક પ્રખર હિન્દુત્વનો એક પર્યાય શબ્દ, તો તમને જ્યારે સરકાર બની 2.5 વર્ષ સરકાર ચાલી એમાં તકલીફ હતી તો કેટલી વાર ઉદ્ધવ ઠાકરે સાથે આ બાબતે ચર્ચા કરી, અથવા જ્યારે સરકાર બનાવી ત્યારે કેટલી વાર આની મનોમંથન ઇન્ટરનલી, કારણ કે ત્યારે સરસ મજાનું હોટલમાં આપણે ધારાસભ્યની ઓળખ પરેડ થઈ હતી અને બધા જ એટલે 56 શિવસેનાના, 53 NCPના અને 44 કોંગ્રેસના એક હોટલમાં ઓળખ પરેડ કર્યા પછી જ વિશ્વાસ દરખાસ્ત લઈને ગયા હતા અને ત્યાં પછી સરકાર બનાવવામાં આવી હતી. એ પછી અત્યારે જો તમને તકલીફ હોય, મેં કીધું એમ કે હિન્દુત્વના, હું એવું નથી કહેતો કે આપણે શિવસેના છોડી દેવી જોઈએ, તો ઉદ્ધવ ઠાકરે જોડે ચર્ચા થઈ હોય કે ના થઈ એને બીજી રીતે ચીમકી, આ જે ચીમકી છે સરકાર પાડવાની ચીમકી છે, તો પછી અવિશ્વાસનો દરખાસ્ત મૂકી દે ને. એમની પાસે ધારાસભ્યો પૂરતા પ્રમાણમાં છે, એમની પાસે બીજેપીનું સમર્થન છે. દેવેન્દ્ર ફડણવીસ અત્યાર સુધી માત્ર ફૂકીને, કારણ કે ગઈ વખતે જે કંઈ એને કાઇન્ડ ઓફ ભવાડો થયો હતો એ હવે આગામી સમયમાં ન થાય એટલે ફૂકીને ચાલી રહ્યા છે. સમર્થન આવી રહ્યા છે, ક્યાંક સંસદ સભ્યો પણ એમના સમર્થનમાં આવી રહ્યા છે. જે લોકોને મધ્યસ્થી બનાવીને સુરત સુધી મોકલ્યા હતા એ એમના ખેમામાં જઈને બેસી ગયા છે. એ બધાના સમર્થનના લેટર પણ મોકલી દીધા છે. ગવર્નર પાસે પહોંચી જાય એટલે અવિશ્વાસનો દરખાસ્ત મૂકી અને ફ્લોર ટેસ્ટની માંગણી કરી દે અને ફરી પાછી હિન્દુત્વની એ બનાવી દે સરકાર. હિન્દુત્વ એટલે એમની પાસે સમર્થનો, તો ભાજપના સાથે સમર્થનો બેસી જાય. જે કે એમાં ભૂંડું લાગવાનું છે, શિવસેનાનું જ લાગવાનું છે. મહારાષ્ટ્ર બી આખું પિક્ચર જોઈ રહ્યા છે. તો હવે તમે શું એ ન્યાય પાછો આપી શકશો? મારો કહેવાનો મતલબ એ છે, એકનાથ શિંદેનો સીધો સવાલ છે કે તમે જે હિન્દુત્વને લઈને ચાલી અને સરકાર પાડી અને નવી સરકાર કદાચ બનાવશો, અત્યારે આપણે બધું જ અસ્પષ્ટ છે. જો આ પર્સનલ મહત્વકાંક્ષાના આધારે ઉભું થયું છે અને એમને મુખ્યમંત્રી કે ડેપ્યુટી CM બી જો થવું હોય તો એમના માટે 2 મિનિટની જ વાત છે.
પણ આ બધું કર્યા પછી માનો કે એક ટાઈમે ઉદ્ધવ ઠાકરે પણ થોડાક ધીમા પડશે, એ ક્યાંક ઝૂકી જશે. અત્યારે તો ઝૂકેગા નહીં સાલાની ભૂમિકામાં છે બધા, તો જો ઝૂકી જશે અને એકનાથ શિંદેને સમર્થન આપી અને નવી સરકાર હિન્દુત્વની બનશે, તો એ જે અવિશ્વાસ એનસીપી અને કોંગ્રેસ સાથે ઉભો થયો, એટલે એ હિન્દુત્વને પાછું આ લોકો લાવી શકશે આગામી 2.5 વર્ષમાં? શું એ વિશ્વાસ પાછો કેળવી શકશે કે અમે હિન્દુત્વ લઈને આવ્યા છે એટલે પેલી સરકાર પાડી દીધી છે? આ બધું લોજિક થી બી થોડું સમજવું જોઈએ. પણ જે રીતે આખું રાતોરાત ઉભું થયું, જો કે એમાં એમનો બી કઈ એકદમ વાંક નથી, કારણ કે એમએલસી માં ક્રોસ વોટિંગ, રાજ્યસભાની અંદર ક્રોસ વોટિંગ, જે જગદીશભાઈ કહે છે એ રીતે ક્યાંક નારાજગી લોકોની પણ, સમર્થકોની અને હશે જ, કારણ કે જો એ નારાજગી ના હોત તો અત્યારે આખું મહારાષ્ટ્ર ભડકે વળતું હોત. આ શિવસેના અને આ શિવ સૈનિકોએ એકનાથ શિંદેની સામે એવો મોરચો માંડ્યો હોત અત્યાર સુધી કે એકનાથ શિંદે ઝૂકીને આવી જવું પડ્યું હોત. પણ એ ક્યાંય 2 દિવસથી આખું મહારાષ્ટ્ર શાંત ચાલી રહ્યું છે, ક્યાંક સમજાવટ છે, પણ ક્યાંક શિવ સૈનિકો પણ મેચ્યોર ચાલી રહ્યા છે, મને એવું દેખાઈ રહ્યું છે. નહીતર આજનો આટલો શાંત દિવસ છેલ્લા 3 દિવસથી આપણને જોવા ન મળે. જી બિલકુલ પ્રશાંતજી, જે પ્રમાણે તમે વાત કરી કે આટલો શાંત દિવસ જોવા ના મળે, કારણ કે શિવ સૈનિકો જે પ્રમાણે ભડકે બાળે એ વસ્તુ પણ સત્ય છે. પરંતુ એની સાથે સાથે હવે મારી પાસે સમયની પણ મર્યાદા છે, 30 સેકન્ડનો સમય આપણી પાસે છે, જેમાં આપ આપની વાત મૂકી શકો છો. પ્રશાંતજી, સર્વપ્રથમ આપ, કારણ કે જે પ્રમાણે અત્યારે હાલ ઉદ્ધવે જ્યારથી હિન્દુત્વનો સાથ છોડ્યો છે ત્યારથી લઈને જે શિવ સૈનિકો છે તે બાગી બની ગયા છે. શિવસેનાની સાથે છે પણ ઉદ્ધવની પાસે નથી, ઉદ્ધવની સાથે નથી. એટલે જો એ જ ફરી પાછો સવાલ છે કે શું ઉદ્ધવ ઠાકરેની સાથે નથી તો હાલના તમામ શિવ સૈનિકો ઈચ્છે છે કે અમે એકનાથ શિંદેની શિવસેનાના સૈનિક બનવા માંગીએ છીએ અને એ રીતે એમને સમર્થન આપીને આગળ ચાલશે? જો બધું દૂધનું દૂધ પાણીનું પાણી ત્યાં એક કક્ષાએ જો થઈ જાય તો બહુ સ્પષ્ટ છે કે શિવસેના પોતે ઈચ્છે છે કે બીજેપી સાથે હિન્દુત્વના સમર્થનમાં જવું છે, તો પછી આ 2.5 વર્ષ ઉધમ પછાડા સેના કર્યા હતા? બીજું, એમને 5 વર્ષની ટર્મ છે, કોઈ એવી માન્યતા ભ્રમવાળી છે જ નહીં કે 2.5 વર્ષ એનસીપી કે કોંગ્રેસનો સીએમ આપવાનો છે, એવી કોઈ વાત હતી જ નહીં. ઉદ્ધવ ઠાકરે જો સીએમ બને તો 5 વર્ષ પૂરતી આ સરકાર ચલાવવાની છે. એટલે હવે એ ચિંતા હોઈ શકે કે આ 5 વર્ષની ટર્મ પૂરી થાય તો આગામી ટર્મમાં સીએમ બીજો જ કોઈક બનવાનો છે. એ એકનાથ શિંદેને પોતાની અત્યારે ક્યાંક મને લાગે છે ભય હોય અંદર ખાને, એટલે આ ઉધમ પછાડા કર્યા હોય એવું મને લાગે છે. ઓકે જગદીશજી. હા, જુઓ, મને થોડો સમય આપો. જે પ્રશાંતભાઈ કીધું બરોબર વાત છે કે મહારાષ્ટ્ર શાંત છે, કારણ કે મેં દિવસ જોયા છે જ્યારે જે દિવસોમાં એવું લાગતું હતું કે હિન્દુ હૃદય સમ્રાટ બાળા સાહેબ દેવરસ ગમે ત્યારે એમને નિધન થશે. હું એ દિવસોમાં મુંબઈમાં હતો, એટલે અમારે તો અમે અમુક શો બુક કર્યા હતા નાટકના. તમને ખબર છે મહારાષ્ટ્રમાં નાટકનું ખૂબ મહત્વ હોય છે, તો ઘણા બધા શો કેન્સલ થયા. પણ એક સમાચાર આવે કે અત્યારે સ્ટેબલ છે, તો એ અમારો શો અમે જોઈ શક્યા. બીજા દિવસે ટ્રેન બધી બંધ થઈ જાય સ્થિતિ હતી. આ બાળા સાહેબ નું ધરાર હતો, ક્યાંય કહેવાની જરૂર નહોતી પડતી ભાઈ ટેક્સી બંધ કરો કે બધા બજારો બંધ હતા. દિવાળીના દિવસોની વાત કરું, અને આજે બધું એમને કહેવું પડે છે ભાઈ આવો ને તમે અહીંયા કરો. એટલે આ શિવસેના છે ને એ શિવસેના તો કોઈ સંજોગોમાં નથી. બીજું, આમને જે કામ કર્યું છે, એટલે હા 30 સેકન્ડમાં કહું છું કે લોકોને આ ગઈકાલે કેતકી ચિત્તલે નામની જે અભિનેત્રી છે એને જે રીતે પૂરી છે ને, તો બધા શિવસૈનિકો એના કારણે નારાજ હતા. જેમણે હનુમાન ચાલીસા ગાય નથી એને તમે મહિનો જેલમાં પૂરો છો ને, હિન્દુના આ શિવસેનાના સૈનિકો એના માટે નારાજ હતા. આ મુદ્દા હતા. સાહેબ હું તમારા ઘેર આવીને હનુમાન ચાલીસા પડું ચાલશે? આવો ને, મોસ્ટ વેલકમ. अमित शाह देंगे वो खर्चा, महाराष्ट्र की जनता को उस खर्चे का बोझ पड़ेगा. कहीं ना कहीं मैं सीधे ये बोलता हूं, मोदी और अमित शाह का सीधे इन्वॉल्वमेंट इस यहाँ पर सत्ताओं को, सरकारों को गिराने में, बनाने में. ये इनकी नीति इस तरह की है. ये वाजपेयी वाली भाजपा बिल्कुल नहीं है, ये तड़ीपार वाली भाजपा बन चुकी है. ये मैं साफ कहूंगा, इसके अलावा कुछ नहीं कहना चाहूंगा. साहब मैं इतना ही कहना चाहूंगा कि बीजेपी ने આ જે બનાવ છે આ બીજેપીએ કર્યું છે. રાજ્યસભાના ઇલેક્શન હોય કે એમએલસીના ઇલેક્શન હોય, ઉદ્ધવ ઠાકરેજી કંઈ ચૂપ કરી ગયા કે રાજ્યસભાના ઇલેક્શન અને એમએલસીના ઇલેક્શન ઉપર એમની નજર હોત તો આ બનાવ નહીં બન્યો હોત. આટલી વાત કહેવા માંગુ છું બસ. નિકુલજી, સહલજી, જગદીશજી, પ્રશાંતજી, આપ ચારેને ખૂબ ખૂબ ધન્યવાદ કે આપ ઉપસ્થિત રહ્યા. દર્શક આપીને એવું પૂરે છે કે શું ઉદ્ધવ એકલા છે અને જે શિવસેના છે
તે શિંદે સાથે છે, કારણ કે શિંદેનું શક્તિ પ્રદર્શન થઈ રહ્યું છે તો ઉદ્ધવ ક્યાંક ને ક્યાંક શરણાગતિ સ્વીકારી રહ્યા છે. પાર્ટીમાં જ્યારે કાર્યકર્તાઓની ઉપેક્ષા થઈ અને હિન્દુત્વ વિરોધી વિચારધારા જ્યારે અપનાવવામાં આવી ત્યારે જઈને શિવસેનાના બાગી નેતાઓ સુરત તરફ દોડી આવ્યા, કારણ કે હનુમાન ચાલીસા અને અઝાન મુદ્દા પર જ્યારે શિવસેના હારી ત્યારે જઈને આ નેતાઓ બાગી થયા. ઉદ્ધવે જ્યારથી હિન્દુત્વનો સાથ છોડ્યો છે ત્યારથી શિવસેનાના જે સૈનિકો છે કે જે એની એક સમય તાકાત હતા એ તાકાત ધીરે ધીરે હવે હટી રહી છે, અને એ પણ એટલા માટે કારણ કે એક વિચારધારા સાથે શિવસેનાની સ્થાપના કરવામાં આવી હતી. તે વિચારધારા ધીરે ધીરે બદલાઈ રહી છે કે સત્તા માટે, અને એ સત્તાના લાલચમાં ક્યાંક ને ક્યાંક આ જ્યારે વિચારધારા બદલાઈ ત્યારે શિવસેનાના આ સૈનિકોએ બગાવતનું રણશીંગું ફૂંક્યું, અને હવે તે લોકો કહી રહ્યા છે કે બાલા સાહેબ ઠાકરેની જે શિવસેના હતી તેના અમે સૈનિકો છે, હશે અને રહેવાના છે. પરંતુ આ બધાની વચ્ચે ઉદ્ધવ ઠાકરેની શિવસેના, બાલા સાહેબની શિવસેના, કઈ શિવસેના એવી છે? કારણ કે હવે તો એકનાથ શિંદેની પણ શિવસેના આવી છે, તો કઈ શિવસેના એવી છે કે જે જનતા માટે વિચારે છે? કારણ કે જે પોતાની ટર્મ પણ પૂરી નથી કરી શક્યા તેવા શિવસેનાના જે નેતાઓ છે તે શું ભારતીય જનતા પાર્ટી સાથે બેસીને સરકાર બનાવીને પોતાની ટર્મ પૂરી કરશે, અને સાથે સાથે તેની ઉપરનું જે ભારણ છે તે કોના માથે આવશે તે તો આવનારો સમય જ બતાવશે. પરંતુ અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું આ જ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. બુલેટિન ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો.